આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 ગણિત બેઝિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ એવા હેતુલક્ષી વિશે. તો શરૂઆત કરીએ x y ની કિંમત કેટલી થાય. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણે 3x આપ્યા, પછી અહીંયા 3y, પછી y ના અહીંયા બે અલગ અલગ અવયવ 5x અને x ના અલગ અલગ અવયવ. તો કેમ થાય વિચારો જોઈએ. આપણે અહીંયા કિંમત ગોતવાની છે આ x અને y ની, અને પછી બેને શું કરવાનો છે, પ્લસ કરવાનો છે. તો વિચારો ભાઈ આ બે તું કેટલા થાય? તો અહીંયા હું x ની જગ્યાએ કેટલા લખી નાખું? 4. હવે વિચારીએ 4 પંચા કેટલા થાય? 20. તો y ની કિંમત કેટલી મળી મને? 20. x ની કિંમત મને કેટલી મળી? 4. હા, તો આ બેનો સરવાળો કેટલો થાય? 24 થાય. આવી રીતના અલગ અલગ દાખલા પૂછાઈ શકે. બરાબર? એટલે ખાસ યાદ રાખવાનું, હંમેશા માટે છેલ્લેથી ઉપાડવાનું કે ભાઈ બે તું અહીંયા 4 પંચા 20, 20 તેરી 60. તો અહીંયા 60 એટલે આ x કેટલા મળ્યા આપણને? 20 એટલે 20 તેરી કેટલા થઈ ગયા? 60 થઈ ગયા. ક્લિયર? આવી રીતના અઢળક દાખલા પૂછાઈ શકે. અમુકમાં ત્રણ કિંમતે આવી શકે, x y અને z. એમાં સૌથી મોટું કોણ થાય એવા પણ પૂછાઈ શકે. ક્લિયર? ત્યારબાદ છે કે 15 અને 35 નો ગુસ્સા ખાલી જગ્યા. કે 15 અને 35 નો ગુસ્સા પૂછ્યો છે. બે પૂછાય કે ગુસ્સા પૂછે કે લસા પૂછે. હવે ડાયરેક્ટ આપણે આમાં ગણતરીની કોઈ જરૂર ન પડે. ચલો 15 અને 35 ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, તો મોટા મોટો અવયવ. તો 15 અને 35 ઈ બે કોના ઘડિયામાં આવે ભાઈ? 5 ના ઘડિયામાં આવે. તો ગુસ્સા કેટલો થઈ ગયો આપણો? 5 થઈ જાય. કેટલો થઈ જાય? 5. કદાચ લસા પૂછે તો ખબર ન પડતી હોય તો 15 અને 35 ના આ મુજબના આપણે અવયવ પાડી નાખવાના, અને ત્યારબાદ ગણતરી કરી અને આ બધાનો અહીંયા જે અવયવ મળે એનો કરી નાખવાનો ગુણાકાર, તો આપણને લસા પણ મળી જાય. તો ત્યારબાદ 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. 3 + 2 વર્ગમૂળ 5 કેવી સંખ્યા છે? અસમય છે. શા માટે અસમય છે? તો કે અહીંયા વર્ગમૂળ 5 આવ્યા. ફોર એક્ઝામ્પલ માની લો આ આપણે જવાબ ખબર પડી ગઈ કે અસમય છે, પરંતુ અહીંયા 3 + 2 વર્ગમૂળમાં 4 આવે. તો યાદ રાખવાનું કે 4 નું વર્ગમૂળ 2 થાય, વર્ગમૂળ થઈ જાય દૂર. તો આ સંખ્યા આપણી કેવી થઈ જાય? સમમેય. કદાચ માની લ્યો પરીક્ષામાં આમ પૂછાઈ શકે 6 / 3 ના છેદમાં વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 ઉડી ગયા તો પણ જવાબ આપણો શું આવે? સમમેય આવે. શું આવશે? સમમેય. એટલે આ રીતના અલગ અલગ ટાઈપ જો મેથડ લગભગ આ હશે. આ બધા દાખલા છે ને એ છેલ્લી 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન હેતુલક્ષી. બરાબર? એટલે આમાંથી રકમ બદલાવી નાખતા હોય. અહીંયા સમયની જગ્યાએ અસમય આપી દે, અહીંયા 3x ની જગ્યાએ 5x એવું કઈ આપી દે, એટલે રીત હરખી રહેતી હોય. તો પછી આગળ વધીએ. જો બે ધન પૂર્ણાંકો p અને q માં p ની કિંમત મને ab નો વર્ગ આપ્યો છે અને આ q છે એની કિંમત a³ b એટલે a ઘન b આપી. તો લસા ગોતવાનો છે. એટલે એવું કીધું હશે p અને q એ અનુક્રમે અવિભાજ્ય છે. જો આમાંથી અલગ અલગ દાખલા પૂછાય. પહેલા આપણે આ એક દાખલાની વાત કરીએ, પછી આપણે બીજા કઈ રીતે દાખલા પૂછાઈ શકે. તો p મને કેટલા આવ્યા? ab વર્ગ. કેટલા આવ્યા? અને q મને કેટલા આવ્યા? a ઘન b. હવે કદાચ મને બે રીતે પૂછાઈ શકે. એક ગુસ્સા પણ પૂછાય અને એક લસા પણ પૂછાય. માની લ્યો કે અત્યારે આપણે શું પૂછ્યું છે? લસા. શું પૂછ્યું છે? લસા પૂછ્યું. હવે લસા પૂછાય તો યાદ રાખવાનું કોમન જોવાનું. બેમાં કોમન છે a. હવે લસામાં મોટી ઘાત આવે. શું આવે? તો a અને a ઘનમાં કોણ આવશે? a ઘન. તો અહીંયા b છે, અહીંયા b વર્ગ છે. બેમાં મોટી ઘાત કઈ છે? હા, તો જવાબ આવ્યો a ઘન b વર્ગ છે. ઓપ્શન તો કાઢી a ઘન b વર્ગ. હવે માની લો કદાચ આપણને ગુસ્સા પૂછ્યું. શું પૂછ્યું હોય? ગુસ્સા. બરાબર? તો ગુસ્સામાં યાદ રાખવાનું નાની ઘાત આવશે. શું આવશે? નાની ઘાત આવે. તો અહીંયા a છે ને અહીંયા a ઘન છે, તો ગુસ્સામાં a. અહીંયા b વર્ગ છે, અહીંયા b, તો આવશે b. આ ભાર્ગવ દેખાય ને? અલા ભાર્ગવ. બરાબર? નકાશે આવતો રહેજો ને દેખાતો હોય. ભાર્ગવ આવી જા, વાંધો નહીં હોય. ચલો ત્યારબાદ હજી આમાં અલગ અલગ રીતે મને પૂછાઈ શકે ભાઈ. જેમ કે કદાચ એવું પૂછાય તો સમજો કે નાનામાં નાની વિભાજ્ય અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાનો ગુસા અથવા લસા પૂછાય. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થાય? નાનામાં નાની અવિભાજ્ય તો કે 2 થાય. વિભાજ્ય નાનામાં નાની કઈ થાય? તો કે 4 થાય. તો 2 અને 4 નો લસા પૂછાય તો 4 ને ગુસા પૂછાય તો 2 આવે. હવે એ જ રીતે કદાચ આપણને એવું પૂછે કે બે અલગ અલગ સંખ્યાઓ છે અને બંને સંખ્યાઓ અવિભાજ્ય છે. ફોર એક્ઝામ્પલ પ્રથમ સંખ્યા તમને p આપી જાય, બીજી સંખ્યા તમને q આપી જાય.
તો આ બેયનો ગુસા કેટલો થાય? તો યાદ રાખવાનું કે હંમેશા માટે અવિભાજ્ય સંખ્યા આવે ને તો એનો ગુસા કેટલો થાય? 1 થાય. કેટલો થાય? 1 થાય. એટલે લસા પૂછે ને તો એ બેયનો ગુણાકાર એટલે t q. કદાચ માની લો ત્રણ વસ્તુ આપી જાય x y z, તો ત્રણે ત્રણ એવું કહી દીધું એક અવિભાજ્ય છે x y અને z. તો લસા તો કે ત્રણેયના ગુણાકાર છે અને ગુસા તો કે 1 જ આવશે. કેટલો આવશે? એટલે આ રીતના અલગ અલગ દાખલા પૂછાય છે. ત્યારબાદ આ ચેપ્ટર પહેલાની વાત છે, આમાંથી જ મોટા ભાગના દાખલા એનાથી બહારનો એક પણ દાખલો નહીં છે. આ લસા પૂછાશે કે ગુસા પૂછાશે કે આવા ભાગવાળા દાખલા પૂછાશે અથવા મેં જે વાત કરી છે આવા નાનામાં નાની સંખ્યા અવિભાજ્ય, અથવા તો હજી એક પૂછાય કે ભાઈ કોઈ પણ એક સંખ્યા આપેલું હશે કે આને 45 વડે ભાગી શકે એવી મોટા મોટી સંખ્યા કઈ, તો જો યાદ રાખવાનું ઓપ્શન આપેલા હોય ઓપ્શનમાં એને ભાગાકાર કરી નાખવાનો એટલે વાત થઈ પૂરી. બરાબર. હવે ત્યારબાદ ચેપ્ટર બીજું દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો p of x x2 - 3x 2 આ આપણને બહુપદી આપી છે ને આનો મારે શું ગોતવાનું છે? શૂન્યનો ગુણાકાર ગોતવાનો છે. તો ગુણાકાર માટે સિમ્પલ વસ્તુ છે ભાઈ, સૂત્ર શું થાય? c/a. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા સહગુણક a 1 આપ્યા, b કેટલા આપ્યા? -3, c કેટલા આપ્યા? 2 આપ્યા છે. તો c કેટલા આપ્યા મને? 2. a કેટલા આપ્યા? 1. જવાબ કેટલો મળશે મને? 2 છે. ઓપ્શન તો કે આવી. બરાબર. આ ગણતરી કરવાની જરૂર જ ના પડે, ડાયરેક્ટ મોડેલમાં થઈ જાય કે ન થઈ જાય. બરાબર. હવે કદાચ માની લ્યો જો અહીંયા ગુણાકારની જગ્યાએ જો અમુક આપણે શું કરીએ ડાયરેક્ટ ખબર પડતી હશે તો વાંધો નહીં, બાકી અમુક એના અવયવ પાડે એ પછી કરે, પણ આપણે ડાયરેક્ટ ગુણાકાર પૂછ્યું, ડાયરેક્ટ સૂત્ર મેળવી. કદાચ અહીંયા ગુણાકારની જગ્યાએ એવું આપી દે આલ્ફા ઇન્ટુ બીટા, તો પણ એ જ મતલબ થયો. કદાચ તમને એવું પૂછી નાખે આલ્ફા વત્તા બીટા, તો બેયનો સરવાળો એટલે સૂત્રનું શું થાય? આલ્ફા વત્તા બીટા માઈનસ b ના છેદમાં a, એટલે -3 સૂત્રના માઈનસ a કેટલા આવ્યા? 1, તો જવાબ આવશે +3. તો કેટલો આવશે? +3. આમાંથી પણ કોઈ રીતના પૂછાઈ શકે. પછી આપણે ખબર છે હજી એક છે ભાઈ આવી રીતના આલેખ વાળા કેટલા શૂન્યો આવી રીતના ગમે એટલા છે. નહીં ભાઈ x ને ટચ થાય તો કે પહેલી ફેરે, બીજી ફેરે, ત્રીજી ફેરે, ચોથી ફેરે અને પાંચમી ફેરે. આ યાદ રાખવાનું. આ x અક્ષ જો છે, y અક્ષ તો પૂછે તો આ y માં જોવાનું. બરાબર. એ ખાસ જોવાનું. આપણે પરીક્ષામાં હે ને ખાલી આલેખ જોઈ લઈએ, હશે જ એક દાખલો આલેખ પર, પણ કયો અક્ષ કીધો છે ને એ ખાસ યાદ રાખવાનું. y કીધો હોય તો y ને જોવાનું, x કીધો હોય તો x ને જ જોવાનું. ચાલો ત્યારબાદ જો સમીકરણ યુગમાં a - b = 2 અને a + b = 4 નો ઉકેલ a = x ને b = y હોય તો x અને y ની જો આપણે અહીંયા કન્ફ્યુઝ કરવા માંગે છે રાઈટ, કે x a - b = x હોય ને b = y હોય, ગમે એટલે હોય. આપણે કઈ નહીં કરવાનું. મને પેલા સમીકરણ આપ્યું નથી આપ્યું, હું શું કરીશ તો કે સૌપ્રથમ બેયનો ઉકેલ મેળવી લઉં. હવે આ બે પૂરી ગયા તો a ને a 2a, 2 માં 4 નાખું તો a બરાબર કેટલા થાય? 3. હવે જો આપણે એને ભાઈ હેતુલક્ષીમાં બને ત્યાં સુધી ગણતરી નાની થાય જ કરવા. કેમ? તો કે અહીંયા જવાબ કઈ રીતના આવ્યો ને એના એટલે કઈ લેવા નથી. બરાબર કે કઈ રીત સાચો જવાબ આવ્યો નથી આવ્યો એ જ જોવાનું છે. તો ભાઈ મને a ની કિંમત મળી ગઈ. ચલો આ a કેટલા મળ્યા? 3. ભાઈ 3 માં કેટલા નાખું? 4 આવે. 1. તો b ની કિંમત કેટલી મળી ગઈ? 1. ક્લિયર? ડાયરેક્ટ આમ ખબર પડી જાય. પણ આ બે માર્કમાં દાખલ હોય તો આમ હાલે નહીં. તો આપણે ભાઈ કિંમત મેળવી પડે કે a ની કિંમત સમીકરણ 1 કે 2 માં મૂકતા. આમાં ડાયરેક્ટ જવાબ જ કરવાનો એટલે જેટલો ટાઈમ બચે એટલો જોવાનો હોય. હાલો a મળી ગયા, b મળી ગયા. જો મને કીધું a = x એટલે x ની કિંમત કેટલી મળી ગઈ? 3. b = y તો y ની કિંમત કેટલી મળી ગઈ? 1. તો જોવો જોઈએ આવો ઓપ્શન દેખાય x = 3 ને y = 1, તો આ રહ્યો આ ઓપ્શન છે. તો આવું પણ કન્ફ્યુઝ કરી દે. a b આપ્યા છે. બરાબર. આપણે એના પર x y ગોતી લેવાનું. બરાબર. ત્યારબાદ અગત્યનો પ્રશ્ન, આવા અઢળક પ્રશ્ન પૂછાવાની શક્યતા કે ભાઈ અનંત ઉકેલો ક્યારે મળે? બરાબર. અનન્ય ઉકેલ ક્યારે મળે? તો આપણે ખબર છે ભાઈ કે જો બે શરત, એક આ યાદ રાખી લો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2, મતલબ કે ત્રણેય કેવા હોય? સમાન હોય ને તો ઉકેલ અનંત મળે. કેવા મળે? ત્યારબાદ ત્રણેય અલગ હોય તો a1 ના છેદમાં a2 ≠ b1 ના છેદમાં b2 ≠ c1 ના છેદમાં c2, તો ઉકેલ અનન્ય મળશે. કેવા મળશે? અનન્ય મળે. અને આપણે ખબર છે બે હરખા એક અલગ,
તો ઉકેલ મળે નહીં. હવે પાછું એ યાદ રાખવાનું આ ત્રણેય સરખા હોય આ ત્રણેય નોખા હોય તો યાદ રાખવાનું આ સુસંગત હશે. કેવા હશે? બાકી સુસંગત હોય નહીં. બરાબર. તો ચલો અહીંયા જોઈએ ભાઈ કે આનો ઉકેલ અથવા કેવો મળશે. તો આ મને a1 આપ્યા અથવા તો ડાયરેક્ટ કરીને આપો તોય ચાલે ભાઈ, આવી કઈ જરૂર નથી. આ 2 આપ્યા આના, અહીંયા કેટલા આપ્યા? 4. અહીંયા મને 3 આપ્યા, અહીંયા કેટલા આપ્યા? 6. આ 5 આ બાજુ તો -5 -10. આના છેદુડાળો કેટલો જવાબ આવે? 1/2. આનો છેદુડાળો કેટલો જવાબ આવે? 1/2. આના છેદુડાળો જવાબ કેટલો આવશે? 1/2. તો ત્રણેય કેવો જવાબ આવ્યો? ઇક્વલ આવ્યો. ટેસ્ટમાં તો આપણે બે વાર જ આપશું. બરાબર. તો જવાબ આવશે અનંત ઉકેલ. શા માટે? તો કે ત્રણેય સરખા છે. કેવા છે? સરખા છે. ચલો ત્યારબાદ x + 2y - 4 0, 2x - 4y - 12 0 સમીકરણ યુગ્મ માટેની રેખાઓ. તો રેખાની વાત આવી ગઈ. ક્યારે છેદતી હોય, ક્યારે સંપાતી હોય, ક્યારે સમાંતર હોય. તો યાદ રાખવાનું કે ભાઈ ત્રણેય સમાન હોય. બરાબર. ત્રણેય કેવા હોય? સમાન હોય. તો આલેખ કેવો હશે? સંપાતી. કેવો હોય? સંપાતી. ત્રણેય અલગ હશે તો આલેખ કેવો હશે? એક જ બિંદુમાં છેદે. કેવો હશે? એક જ બિંદુમાં છેદે. બરાબર. બાકી કેવો હોય? સમાંતર હશે. કેવો હશે? સમાંતર હશે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની ભાઈ. તો અહીંયા જોઈએ, અહીંયા કઈ ન હોય તો 1 એના છેદમાં 2, અહીંયા 2 -4 -12 છેદ ઉડાડી, અહીંયા 1 ના છેદમાં, અહીંયા -1 ના છેદમાં ઓછે ઓછે વત્તા, અહીંયા જવાબ આવશે 1 ના છેદમાં 3. ત્રણેયની કિંમત કેવી આવી? અલગ અલગ આવી. કેવી આવી? અલગ અલગ આવી. તો અલગ અલગ આવી હોય તો છેદતી રેખા મળે. કેવી મળશે? છેદતી રેખા. બરાબર. ત્યારબાદ m + n = 14, m - n = 4. તો m ની કિંમત ગોતવાની છે. તો ચાલો લોપની રીત કરી નાખી. આ બે ઉડી ગયા, અહીંયા 2m 18. તો m કેટલા મળ્યા? 9. તો કદાચ n પૂછો હોત n તો આમાં કિંમત કેટલી લેવાની? 9 માં કેટલા નાખું 14 થાય તો કે 5. તો n ની કિંમત આપણે 5 મળે. ક્લિયર? ત્યારબાદ દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાસ યાદ રાખજો. d બરાબર શું થાય? b² - 4ac. આ વિવેચકનું સૂત્ર થાય. હા, દ્વિઘાત સમીકરણ પૂછી નાખે. શું પૂછી નાખે? દ્વિઘાત સમીકરણ. તો x બરાબર -b + or માઈનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. સૂત્ર કોને આપ્યું? શ્રીધર આચાર્ય. કોને આપ્યું? આપણે યાદ રાખવાનું ભાઈ, દ્વિઘાત સૂત્રની વાત છે. બરાબર. ત્યારબાદ આ વિવેચકનું સૂત્ર. હવે વિવેચક આપણને 3 રીતે મળી શકે. કા વિવેચક એટલે d, કા d બરાબર 0 હોઈ શકે, કા d છે એ 0 થી મોટા હોઈ શકે, કા d છે એ 0 થી નાના હોઈ શકે. તો ભાઈ આવું મળે તો કઈ ટાઈપના પોસિબિલિટી હોય છે હમણાં આમાં જોવાનું છે. છતાંય કહી દઉં તો જો ભાઈ d બરાબર 0 મળે ને તો b જે છે ને એ વાસ્તવિક તો હશે જ, પરંતુ કેવું હશે? સમાન હશે. કેવું હશે? સમાન. માની લો d 0 થી મોટા એટલે d > 0 તો વાસ્તવિક તો હશે જ, પણ કેવું હશે? ભિન્ન હશે. કેવું હશે? મતલબ ભાઈ x ની બે કિંમત મળે. દ્વિઘાત સમીકરણ હોય, યાદ રાખવાનું દ્વિઘાત સમીકરણને 2 શૂન્ય, ત્રિઘાતને 3 શૂન્ય, સુરેખ બહુપદીને 1 શૂન્ય. તો આપણે અહીંયા જે વાત કરીએ છીએ દ્વિઘાતની જ વાત કરીએ તો 2 શૂન્ય હોય એટલે 2 ઉકેલ કહેવાય. બરાબર. તો બે ઉકેલ કેવા હશે? d બરાબર 0 તો હરખા x બરાબર 2, x બરાબર 2. બે ઉકેલ સમાન હોય. અથવા તો d > 0 તો વાસ્તવિક અને 2, અને d માઈનસ માં મતલબ કે ઋણ મળે તો ઉકેલ જ મળશે નહીં. બરાબર. એને અનુલક્ષી અને મને એક પ્રશ્ન પૂછ્યો છે, વિવેચક ગોતવાનો છે. તો પહેલા તો a ની કિંમત 3 આપી, સહગુણક સરખાવી દઈએ. b - 6 આપ્યા અને c કેટલા આપ્યા? 2 આપ્યા. કેટલા આપ્યા? 2 આપ્યા. તો ચાલો વિવેચક ગોતીએ. d બરાબર b² - 4ac. શું થશે? 4ac. હવે b કેટલા આપ્યા? તો કે -6 નો વર્ગ 4, a કેટલા આપ્યા? 3, c કેટલા આપ્યા? 2, -6 નો વર્ગ 36, 4 તેરી 12, 12 દુ 24. તો 36 માંથી 24 ગયા તો d કેટલા આપ્યા? 12 મળ્યા. બસ આટલો જ દાખલો થાય. 1 માર્કમાં હોય. બરાબર. એટલે ખાસ યાદ રાખો.
ત્યારબાદ જો મને અહીંયા કીધું ભાઈ બીજ સમાન હોય તો ભાઈ બીજ ક્યારે સમાન હોય? વિવેચક 0 હોય ત્યારે બીજ કેવા હોય? સમાન હોય. તો મારે k ની કિંમત ગોતવાની છે તો કઈ વાંધો નહીં ભાઈ. ચલો a મને 3 આપ્યા, b મને -4 વર્ગમૂળ 3 આપ્યા અને c કેટલા આપ્યા? 3. તો ભાઈ બીજ ક્યારે સમાન હોય? તો કે b² - 4ac બરાબર કેવા હશે? 0 હોય ત્યારે આપણે બીજ સમાન હોય. હવે આમાં કિંમત મેળવીએ. હાલો b એટલે -4 વર્ગમૂળ 3 નો વર્ગ. આ 4 ના 4 a ની જગ્યાએ 3 ને c ની જગ્યાએ k બરાબર 0. આ 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ 3 4 તેરી 12 k બરાબર 0. 16 તેરી 48. આ 12 કે આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. 12 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. તો 48 ને 12 વડે ભાગવું તો જવાબ કેટલો મળશે મને? 4 મળશે. ક્યાં કયો ઓપ્શન બગાડી? અમુક ઓપ્શન નથી લેતા કેમ કે જરૂર જ નથી ભાઈ. આપણે ઓપ્શન એટલે કઈ લેવા દેવા જ ન હોય. બરાબર જવાબ થી જ મતલબ હોવો જોઈએ. ત્યારબાદ એના પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ દાખલો ઓપ્શન થી થઈ જાય ને રીતથી થઈ જાય. પહેલા માની લ્યો કે આપણે એની જે પ્રોપર મેથડ છે એ જોઈએ. અલગ અલગ પૂછાય. આપણે રવિવારે જે ટેસ્ટ હતી એમાં પણ આ ટાઈપનો દાખલો હતો કે 2k + 1 - 13 - 5k - 3 એ સમાંતર શ્રેણીના કેવા પદો હોય? ક્રમિક. તો કે ક્રમિક એટલે લાઈનમાં 1 2 3. તો ક્રમિક પદોનો તફાવત હંમેશા માટે કેવો હોય? સરખો. આ એક વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા 3 પદ છે તો આ પહેલું પદ, આ બીજું પદ ને ત્રીજું પદ. તો આનો લખી શકું a2 - a1 બરાબર a3 - a2. આ સૂત્ર યાદ રાખી લેવાનું. આ બેનો તફાવત કેવો હોય? હંમેશા માટે સરખો હોય. બરાબર. તો a2 કેટલા આપ્યા મને? 13 - a1 કેટલા આપ્યા? કૌંસમાં લખવાના. a3 કેટલા આપ્યા? 5k - 3 ને a2 આપ્યા 13. ચલો કૌંસ ખોલીએ. 13 ઓછે વત્તે ઓછે વત્તે ચલો 5k - 13 ને માઈનસ કેટલા થઈ ગયા? 16. 13 માંથી 1 ગયા તો 12 - 2k 5k - 16. હવે શું કરશું તો કે 2k ને આ બાજુ જવા દો, 16 ને આ બાજુ જવા દો. તો 12 + 16 ને 5k હતા, 2k આ બાજુ આવ્યા તો +2k. 12 માં 16 નાખીએ તો 28 બરાબર કેટલા થઈ જશે? 7k. તો k બરાબર કેટલા મળી ગયા? 4. આ કાયદેસર રીત 2 માર્કમાં પણ કદાચ પૂછાય. બાકી ઓપ્શન ઉપર લડી લેવા. બરાબર. k ની અલગ અલગ પણ લખતા જાય. માની લો હું k ની જગ્યાએ 4 રાખું તો અહીંયા 4 તો 2 ચોકુ 8 ને 9 થાય. અહીંયા 13 હતા. હાલો k ની જગ્યાએ 4 રાખો તો 5 ચોકુ 20. 20 માંથી 3 ગયા તો જવાબ કેટલો આવ્યો? 17. 9 13 17 સમાંતર શ્રેણી છે. બાકી એકેય એવું પોસિબલ હશે નહીં. એટલે આ રીતના લઈ લેવા. ત્યારબાદ સમાંતર શ્રેણીની વાત. બરાબર. આ ચોથા ચેપ્ટરમાં વધીને આટલા જ દાખલા હશે મેં વાત કરી. વિવેચક, ઉકેલો, બરાબર, અથવા તો સૂત્ર પૂછી નાખે, એવું પૂછી નાખે કે ભાઈ વાસ્તવિક અને લેબ બંધ કરી દો. લેબ બંધ રેડી. ચલો તો વાસ્તવિક d = 0 હોય તો વાસ્તવિક અને સમાન ઉકેલ મળે. d > 0 તો વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે. આવા બરાબર છે સૂત્ર યાદ રાખવા પડશે. હવે જોઈએ સમાંતર શ્રેણીમાં a = 7 છે, b = 3 છે, n = 8 છે. તો an કેટલા? તો સિમ્પલ વસ્તુ ભાઈ an = a + n - 1 * d. ચલો an મારે ગોતવાના છે. a 7 આપ્યા, n 8 આપ્યા, d 3 આપ્યા. 7 ના 7 8 માંથી 1 ગયા તો 7. અહીંયા 3 7 તેરી 21 માં 7 નાખું તો જવાબ કેટલો આવશે? 28. કેટલો આવશે? 28. ભાઈ સિમ્પલ સાવ દાખલો છે. ભાઈ સામાન્ય તફાવત કેટલો થાય? 4 માં 10 16 22 તો ડાયરેક્ટ ખબર ન પડી જાય 6 આવે. બાકી ખબર ન પડે તો d બરાબર શું થાય? a2 - a1. બરાબર. આ યાદ રાખો. ચલો ભાઈ 30મું પદ ટેક્સ્ટ બુક નો બેઠે બેઠો દાખલો છે. સમાંતર શ્રેણીનું 30મું પદ. તો પહેલા જોવાનું ભાઈ શ્રેણી વધે કે ઘટે. તો જો સમાંતર શ્રેણી માઈનસ તરફ જાય એટલે તફાવત માઈનસ માં આવશે. a બરાબર 10, d બરાબર -3. 30મું પદ એટલે a30. તો ડાયરેક્ટ સૂત્ર મેલી દો. a30 બરાબર શું થાય? a + 29d. શું થાય? a + 29d. ચલો a કેટલા આપ્યા ભાઈ? 10.
29 b કેટલા આવ્યા -3 10 ના 10 વત્તે ઓછે ઓછા 29 તેરી 87 10 માંથી 87 માઈનસ કરો જવાબ કેટલો આવશે -70 કેટલો આવશે -70 અને ત્યારબાદ m x બાર આપ્યા છે તો z બરાબર 3m 2x બાર ચલો મારે z જ ફાઇન્ડ આઉટ કરવાનો છે 3 m ની જગ્યાએ 20 2 x બાર ની જગ્યાએ 10 20 તેરી 60 બે દાન 20 60 માંથી 20 ગયા તો 40 તો z બરાબર કેટલા મળી ગયા 40 મળી ગયા ક્લિયર તો આટલા હેતુલક્ષી છે બરાબર આગળના હેતુલક્ષી પછીના વિડિયોમાં જોશું ચલો લખી